તો શું આપને ખબર છે કે આ કોળી આપણા રમવા, આપણા મનોરંજન માટે તો કામ આવે છે, પરંતુ આ સિવાય આ જે કોળી છે તે માતા લક્ષ્મીને પણ ખૂબ પ્રિય છે. કોળીને લગતી અમુક બાબતો જો તમે જાણી લેશો તો ચોક્કસપણે તમને મદદ આવશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે આપણે નાના હતા એટલે આપણા નાનપણના એ દિવસો જો યાદ કરીએ તો અમુક રમતો આપણને ચોક્કસપણે યાદ આવશે, જેમ કે પકડદાવ, છપ્પો વગેરે. હવે આવામાં આપણે એક બીજી અન્ય રમત પણ રમતા અને એ છે કોળીની રમત. તો શું આપને ખબર છે કે આ કોળી આપણા રમવા, આપણા મનોરંજન માટે તો કામ આવે છે, પરંતુ આ સિવાય આ જે કોળી છે તે માતા લક્ષ્મીને પણ ખૂબ પ્રિય છે. કોળીને લગતી અમુક બાબતો જો તમે જાણી લેશો તો ચોક્કસપણે તમને મદદ આવશે. મિત્રો, કોળી એ ખૂબ ઉપયોગી નીવડે છે. જો તમે એને પર્સમાં રાખીને ફરો છો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. તો સમુદ્ર મંથન દરમિયાન ગાય લક્ષ્મી સાથે બહાર આવી હતી. હવે આ જ કારણ છે કે એને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં ગાયની પૂજા કરાય ત્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. એવી જ રીતે જો તમે પર્સમાં એક કોળી પણ રાખો છો તો ચોક્કસપણે તમને આના ફાયદા મળે છે. આજે આપણે જાણીશું લાઈફ કોચ અને જ્યોતિષ શીતલ સાપરિયા પાસેથી. હવે ઘણા લોકો એવા છે કે જેમને ઘણી બધી મહેનત કરે છે છતાં પણ એમની પાસે પૈસા નથી ટકતા. તો જો તમારા પર્સમાં પૈસા લાંબા સમય સુધી ટકી નથી શકતા તો તમારે ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીના જે ચિત્ર છે, જે ફોટો છે, એની પાસે તમારે એક પૈસો રાખી દેવાનો છે. હવે તમારે એની પૂજા કર્યા પછી ત્યાંથી કાઢીને તમારા પર્સમાં મૂકી દેવાના છે. હવે આ સિવાય શુક્રવારના રોજ આપણે માતા સંતોષીની પણ પૂજા કરીએ છીએ. તો જો કોળીને તમે શુક્રવારના દિવસે પોતાના પર્સમાં રાખો છો તો આનાથી શું થશે મિત્રો કે તમારા ધનના યોગ બનશે અને તમને ધનની કમી નહીં સર્જાય. હવે આ સિવાય ઘણા લોકો ઘણી બધી મહેનત કરે છે પરંતુ મનપસંદ નોકરી નથી મેળવી શકતા. જો તમને પણ આવી તકલીફ છે તો કોળીનો ઉપયોગ તમે કરી શકો. તમે જ્યારે પણ કોઈ નોકરીના ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો, કોળીને તમારા પર્સમાં જરૂર રાખો. આનાથી શું થશે કે તમને જલ્દીથી જ એક સારી નોકરી મળવાના યોગ બનશે. હવે નોકરી તો તમે કરો છો પરંતુ યોગ્ય સમય ઉપર પ્રમોશન નથી મળતું તો પણ તમે કોળીને સાથે રાખી શકો છો. તમારી પાસે ખાસ એક કોળી પર્સની અંદર રહેવી જોઈએ. આનાથી માતા લક્ષ્મીની કૃપા પણ તમારી પાસે રહેશે અને તમને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ પણ જલ્દીથી બની જાય છે. જો તમે ઘણા સમયથી પૈસાની કારણે તકલીફમાં હો અથવા આર્થિક પરિસ્થિતિ ઝઝૂમતા હો તો તમારે આનાથી જો છુટકારો મેળવવો હોય તો પર્સમાં કોળીને ચોક્કસથી રાખવી જોઈએ. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને એક કોળી પણ તમે અર્પણ કરવી જોઈએ. હવે આ બાદમાં આ જે કોળી છે એને તમારા પર્સમાં મૂકી દો. આનાથી તમને દેવામાંથી પણ જલ્દીથી મુક્તિ મળશે. ઘણીવાર આપણે નકારાત્મક શક્તિનો અહેસાસ કરીએ છીએ. તો જો તમને પણ આવો કંઈક અહેસાસ થઈ રહ્યો છે કે તમારી આસપાસ નકારાત્મક શક્તિ ઉત્પન્ન થવા લાગી છે તો પણ તમે સાથે પર્સની અંદર જો આ કોળી લઈને ફરશો તો ચોક્કસપણે તમને મદદ મળશે અને નકારાત્મકતા દૂર થઈ જશે, સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તો મિત્રો, પર્સમાં ફક્ત એક કોળી રાખીને આપણને આવા 7 ફાયદા મળી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.